નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 આપણી આસપાસ શું। આ અગાઉ આ પાઠના પ્રથમ ભાગના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વીની રચના, ઉદ્ભવ અને તેના પર આવેલા 4 આવરણોના નામ વિશે જાણ્યું હતું। આ ઉપરાંત ગયા વિડીયોમાં આપણે મૃદાવરણ તેમજ જલાવરણ વિશેની માહિતી મેળવી હતી। આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણ તેમજ જીવાવરણ વિશે સમજીશું। સૌપ્રથમ અહીં આપણે વાતાવરણ વિશે સમજીએ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે। આ વાતાવરણ પૃથ્વીની સપાટીથી લઈને આશરે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે। એટલે કે પૃથ્વીના નીચેના ભાગથી લઈ ઉપરના 1600 કિલોમીટર સુધીના વિસ્તાર સુધી વાતાવરણ આવેલું છે। આપણે વાતાવરણને જોઈ શકતા નથી, જેમ આપણે મૃદાવરણ એટલે કે જમીન જોઈ શકીએ છીએ, જેમ આપણે જલાવરણ એટલે કે પાણી જોઈ શકીએ છીએ, પરંતુ આપણી આસપાસ રહેલું આ હવાનું બનેલું આવરણ એટલે કે વાતાવરણ આપણે આપણી આ નરી આંખે જોઈ શકતા નથી। વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે। આપણી આસપાસ આ દેખાતું વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે। એટલે કે વાતાવરણનો કોઈ રંગ નથી, સ્વાદ નથી કે તેને નાક વડે આપણે સૂંઘી શકાતું નથી। વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો રહેલા છે। વાતાવરણમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ રહેલા છે। આ 1% અન્ય વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% રહેલું છે। પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં હોય છે। જેમ જેમ તે ઉપર જતો જાય છે તેમ તેમ ઓછો થતો જાય છે। વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે। આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારેની હવામાં વધુ જોવા મળે છે। એટલે કે આપણે ઓઝોન વાયુ લેવો હોય તો વહેલી સવારે મેદાન અથવા તો સમુદ્ર કિનારે જવું પડે। ઓક્સિજન વાયુ મનુષ્ય તેમજ અન્ય સજીવોને જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે। ઓક્સિજન વાયુ વિના સજીવ સૃષ્ટિ શક્ય બની શકતી નથી। તેમજ નાઇટ્રોજન વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે। વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક એ પાણી છે। ગરમીથી સમુદ્ર કિનારાનું કે ગમે ત્યાં રહેલું પાણી બાષ્પ એટલે કે વરાળ બની હવામાં ભળે છે, જેને ભેજ કહેવાય છે। આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે। આ ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા એટલે કે બરફનો વરસાદ વગેરે થાય છે, જે ભેજના સ્વરૂપો છે। કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે। વાતાવરણમાં વિવિધ રજકણો પણ આવેલા છે। આ રજકણોને લીધે જ પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે વહેલી સવારે ઉઠીએ અને આકાશમાં સૂર્ય ઉગે ત્યારે એકાએક જ સમગ્ર પૃથ્વી પર અંજવાળું થતું નથી। આ સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે પૃથ્વી ઉપર ફેલાતો જાય છે। આ પ્રકાશને ધીરે ધીરે ફેલાવવામાં વાતાવરણમાં રહેલા રજકણો મદદ કરે છે। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સાંજ પડે ત્યારે અચાનક જ બધી જ જગ્યાએ ઝડપથી અંધારું થતું નથી।
ધીરે ધીરે અંધારું થાય છે. આ ધીરે ધીરે અંધારું થવા પાછળ પણ વાતાવરણમાં રહેલા રજકણો જ મદદ કરે છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. એટલે કે બાજુમાં પડોશીના ઘરે ટેલિવિઝન ચાલુ હોય તો તેનો અવાજ આપણા ઘર સુધી વાતાવરણના માધ્યમથી જ પહોંચે છે. વાતાવરણના લીધે જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણ વિશે આપણે જે કંઈ પણ સમજ્યા તેને ચિત્ર સ્વરૂપે ફરી એકવાર શીખવાનો પ્રયત્ન કરીએ. મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા હોય છે. આમ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણ રંગહીન, વાસહીન અને પારદર્શક છે. તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન જેવા વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને 1% અન્ય વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિલોમીટર, ઓક્સિજન આશરે 110 કિલોમીટર અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તેમજ ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હળવા વાયુઓ હોય છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમજ સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. વાતાવરણની ઉપયોગિતા વિશે સમજીશું. વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગોના દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. આ ઉપરાંત વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેમજ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો પણ શક્ય બને છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી તે બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. તેને ભેજ કહેવાય છે. આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. વાતાવરણ પર માનવ જીવન દ્વારા થતી અસરો વિશે જાણીશું. મનુષ્ય દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓ છે જેના લીધે વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરેનો પ્રદૂષિત ધુમાડો હવામાં ભળે છે. તેમજ વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં જોવા મળે છે.
કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે. વાતાવરણ વિશે જે કંઈ પણ સમજ્યા તે માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. વાતાવરણમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. વાતાવરણમાં લગભગ 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% અન્ય વાયુઓ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં વાયુઓ અને ભેજ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી ઉપરથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. ઓઝોન વાયુ વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વીની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. પાણી વાતાવરણનું મુખ્ય પ્રવાહી ઘટક છે. પાણી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. તેને ભેજ કહેવાય છે. આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. ઘનીભવનને લીધે વાદળા, વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે. રજકણ અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના સૌથી નીચલા થરના હોય છે. વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે. અવાજ અને પ્રકાશના રેડિયો મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જીવાવરણ વિશે સમજીશું. સામાન્ય અર્થમાં જીવાવરણ એટલે સજીવ સૃષ્ટિ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વિકાસ પામી તે સજીવ સૃષ્ટિને જીવાવરણ કહેવામાં આવે છે. મૃદાવરણની જીવસૃષ્ટિ એટલે જમીન પર રહેતા મનુષ્ય, પશુ, પક્ષી વગેરે. જલાવરણની જીવસૃષ્ટિ એટલે માછલી તેમજ જળચર પ્રાણીઓ. વાતાવરણની જીવસૃષ્ટિ એટલે વાતાવરણમાં જીવન જીવતા સજીવો. પૃથ્વીની સપાટી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. એટલે કે માત્ર પૃથ્વી પર જ જીવન સૃષ્ટિ શક્ય બની છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી જ મેળવીએ છીએ. જેમ કે શાકભાજી, ફળ, અનાજ, કઠોળ, મધ, લાકડું, ઔષધિઓ વગેરે. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. આપણું જીવન જ આવી વસ્તુઓ પર નભેલું છે. આપણા જીવનનો આધાર જીવાવરણ છે. જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ અજૈવિક ઘટકો, બીજા જૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે જેમાં સજીવોનો અંશ રહેલો હોય. જેમ કે શાકભાજી, વનસ્પતિ, પ્રાણીઓ, ફળ, સૂક્ષ્મ જીવાણુઓ, લાકડું વગેરે.
અજૈવિક ઘટકો એટલે જેમાં સજીવોનો અંશ ન રહેલો હોય, જેમ કે જમીન, પાણી, હવા, સૂર્યપ્રકાશ એટલે કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ એ અજૈવિક ઘટકો છે. જીવાવરણ વિશે આપણે જે કંઈ પણ માહિતી સમજ્યા તે માહિતીને ચિત્ર સ્વરૂપે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ સૌથી મહત્વનું આવરણ ગણાય છે. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વીમાં રહેતા દરેક સજીવની જરૂરિયાતોની ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. જીવાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ અજૈવિક વિભાગ, બીજો જૈવિક વિભાગ. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. જીવાવરણ પર માનવ જીવન દ્વારા થતી અસર વિશે સમજીશું. સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યા છે, જેના કારણે કુદરતની પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિમાં માનવી અને પર્યાવરણ એમ બંને માટે નુકસાન ઊભું થાય છે. જીવાવરણ વિશે જે કંઈ પણ સમજ્યા તે માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવાય છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. જીવાવરણમાં માનવ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. જીવાવરણના બે વિભાગો છે, અજૈવિક અને જૈવિક. જે તત્વોમાં સજીવોનો અંશ રહેલો હોય તેને જૈવિક તત્વો કહેવાય છે. જે તત્વોમાં સજીવનો અંશ રહેલો હોતો નથી તેને અજૈવિક તત્વો કહેવાય છે. જૈવિક વિભાગમાં માનવી, વનસ્પતિ અને પ્રાણીઓ, જીવજંતુઓનો સમાવેશ થાય છે. માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ જીવાવરણ પર આધારિત છે.